કેવા માનવીનો ઉદ્ધાર કર્યો જોવો તમે આમાં. અજા મેલ તો અજા કો વેરી, ભગવાનનો જ વેરી. જ્યાં ઘર કાળ કડા જગતી, કાયમ મદિરા પાન ને કાયમ પરમાટીને એવું જેનું જીવન એને પકડ્યો. દીકરાના નામે ઉદ્ધાર થઈ ગયો. દીકરાના નામે, દીકરાનું નામ નારાયણ હતું. નારાયણ તો ઓળખતા નહીં. આમાં જ કઈ નવરા થતા નહીં, કઈ નારાયણ ઓળખતા નહીં. આમાં નવરા થાય તો ઓળખે ને. પ્રજામેલ એટલે બ્રાહ્મણ હતા પોતે, અને ઘરમાં નર્તકીને બેહાડ્યા એટલે હાવ પૂરું. જય શ્રી રામ. પણ માતા છે ને, દીકરી છે ને, અજામેલ બરાબર શિકારે ગયા, હરણને માર્યું, ખંભે નાખ્યું, તીરકામઠું હાથમાં, હાલ્યા આવતા હતા. એમાં સાધુડા ડેલીએ ચડી ગયા. સાધુ ડેલીએ ચડ્યા ને અજામેલો સાધુ ડેલીએ ચડ્યા ને દીકરીને આમ જોઈને દીકરી આમાં હાથ જોડ્યા. સાધુ કે બેટા કોઈ છે નહીં ઘરે? બેટા નહીં બાપુ કોઈ છે નહીં, હું એકલી છું. તો બેટા અમે સાધુ છે ને અમારે પ્રસાદ લેવો છે, હરિહર કરવું છે. આ તો દીકરી ડાઈ દીકરી હતી. કીધું બાપુ વાત બધી સાચી, મારો ધણિયા ગણી ગયો છે આમ શિકારે, અમને શિકાર લઈને આવશે અને માથાનો ફરેલ છે, તમે સહન નહીં કરી કો બાપા, અને હું તમને રાંધીને દઈ. કે બેટા એવું કાંઈ નથી કરવું, અમને કાચો સીધો દઈ દેતો, અમે પ્રેમથી અમે બનાવેલી બસ. અરે બાપુ કોઈ વાંધો નહીં. સાધુ નિરાશ કેમ કાઢવા? નકર દીકરીની બીક એવડી હતી અજામેલની. પણ તો કાચો સીધો આપ્યો, રસોઈ બનાવી અને જમવા બેઠા, ત્યાં આવ્યો તીરકામઠો હાથ આખો લોહી લોહી ભરેલો, હરણિયું ખંભે મારેલો, આમ ખાટલામાં હરણ નાખ્યો, હામો બેઠો. હામ બાવાને જોઈએ ને સાધુ આમ કાતર મારવા માંડ્યો. પછી કાતર મારી ઘરના સામે, કોણ છે આ? આ કોણ? કોઈ દી નહીં. આજે આ બધાય તો શ્રી જાતિ છે ને, માં છે ને, ગમે તેમ તો એના ધણીના હાથ જોડ્યા. પ્રભુ એને ખાલી ખાઈ લેવા દો બસ, હમણાં વહી જા બસ, તમારે જે કેવું મને કહેજો. પછી તો મોઢું ચડાવીને બેઠો હોય ઘડીક વાર. તો સાધુડા હાલતા છે ને તો કીધું બાપા કઈ દક્ષિણા તો આપો, ખવડાવ્યું તો ખરું પણ કઈક ભેટ પૂજા આપો. તા ઉભો થયો હું. હવે ભેટ પૂજાના દીકરાઓ થવામાં નીકળો બહાર. ભેટ પૂજા તમારી પાસે કઈ હોય તો આપતા જાઓ. એમાં એક સાધુ ભજન કરેલો પાકેલો મહાપુરુષ હતા, પૂર્ણ ભજનિક હતા. એના જીવનમાં હાડોહાડમાં ભજન હતું. કીધું કે હે અમારી પાસે કોઈ આપી, તારા દીકરા કેટલા છે? દીકરા તો કઈ છે નહીં, અને એક તો 60 વર્ષની ઉંમર પાછી, 60 વર્ષની ઉંમરો. સાધુ કીધું તો તું એક કામ કર, આજથી 9 મહિને પાછા આવશું અમે 10મે મહિને, તારી ત્યાં એક દીકરો રમતો છે, અને મારું વાત રાખજે, એનું નામ રાખજે નારાયણ. અને 60 વર્ષે છોકરો થયો ને પછી મોહમાં પડ્યો, પછી કારે ભૂલી ગયો, ઘરના ને ભૂલી ગયો, મારો નારાયણ, મારો નારાયણ, મારો નારાયણ. જ્યાં હોય ત્યાં વાહ વાહ ગયો. બાળક આટા મારે એમ આટા મારે, મોઢામાં લવાનમાં એક જ વાત બસ, નારાયણ નારાયણ નારાયણ. એમાં 60 ને 65 થયા હતા, યમના તેડા આવ્યા. બરાબર મોહ જાગેલો, 5 વર્ષનો દીકરો થયેલો અને મોહ જાગેલો બરાબર. અને યમના તેડા ને યમદૂતો આવીને આમાં ઉભા રહી ગયા કે હાલો ભાઈ સમય પૂરો થયો. તો એને જોઈને બી ગયો, આ કોણ? મોટી મોટી ગદાઓ ને જો વિકરાળ રૂપ ધારણ, હાલો લાળીઓ ડોકમાં નાખ્યો. પછી આમ તૈયારી કરી, પણ લવાન મોઢામાં ઉપડી ગયેલો ને નારાયણ નારાયણ નારાયણ. દીકરાને પોકારવા માંડ્યા, દીકરાને, મારો દીકરો ક્યાં ગયો, મારો દીકરો નારાયણ ક્યાં ગયો, નારાયણ નારાયણ નારાયણ. તા તો નારાયણ ભગવાનના વિષ્ણુ ભગવાનના પાર્ષદો આવીને ઉભા રહી ગયા. યમના દૂતોને કહે નીકળો નીકળો બહાર, કે પણ એને લેવા આવ્યા છે, આના કઈ જિંદગી કઈ બીજું કામ જ નથી કર્યું. એ ભલે એને જે કર્યું, પણ અટાણે મારા બાપને બોલાવે છે, હૃદયથી બોલાવે છે, અંદરથી પોકાર કરે છે, નારાયણ. એક લવાન ઉપડી ગયો. પછી તો યમના દૂતોને જોઈ ગયા, મેમરી બંધ થઈ ગઈ ને પછી પૂરું થયું. લવાન ઉપડી ગયો. આ નારાયણ કોણ છે? તો તમારા ભગવાન છે, અમે તો યમના દૂતો છીએ. હાલો નીકળો. સીધા ડાયરેક્ટ વૈકુંઠપુરી વાલા. અહીંયા ખબર પડી અજામલ દેહ છોડી દીધો, કુટુંબીજનો માથે આવી ગયા, અને નારાયણ નો દરબારમાં વૈકુંઠપુરી જ્ઞાન ભગવાન સયા માથે હોતેલા, માં લક્ષ્મીજી ભગવાનની પાસે બેઠેલા, નારદજી પાસે ઉભેલા.
આમ જોયું ઓહો આ નારાયણ, હું તો કાંક બીજો મારો દીકરો છે એ નારાયણ સમજતો હતો. પછી ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ મારી કાંઈ ભૂલ થઈ ગઈ તો મને માફ કરજો, આ તો દયાના સાગર છો, પણ થોડોક મને સમય આપો ને તો હજી પાછો મૃત્યુલોકમાં જાઉં, પાછો હું ભજન કરું તમારા નામનું. અરે અજામેલ તને 100 વર્ષ પૂરા આપ્યા હતા, પણ ત્યાં હત્યાઓ કરી કરી ખોટું બોલી બોલીને 40 વર્ષ ઘટાડી નાખ્યા. હવે જા પાછા 40 વર્ષ આપોસ તને ભજન કાય આવ્યા હો પાછા. જ્યાં માનતા હતા ને સરખું કરતા હતા ને તા પાછા હળ મળીને બેઠા ગયા તો રાજી થઈ ગયા બધા. ઓહો અજામેલ થઈ ગયા, અજામેલ પાછા જાગી ગયા. ઘરના રાજી થયા બધા, પણ પછી ત્યાંથી ઊભા થયા સીધા હો. ઊભા થઈને બધાને હાથ જોડ્યા કે પ્રભુ આપ બધા રહ્યો પ્રેમથી, મારે ગંગાના કાંઠે જવું ભજન કરવું છે ને મારા નાથનું હવે ભજન કરવું છે. નારાયણની હવે મને ખબર પડે કે નારાયણ શું છે. અમારો દીકરો તો છે તો બરાબર છે, પણ નારાયણ કોણ છે મને હવે ખબર પડી. વાલા ગંગાજી 40 વર્ષ કાંઠે બેન ભજન કર્યું, છેલ્લે ભગવાનનું પુષ્પક વિમાન આવ્યું લેવા. આવો અજામેલ ભગવાન બોલાવે છે, હાલો હાલો બાપા આવું, હાલો હાલો. પણ ગંગાજીમાં ડૂબકું માર લો, મારી લો, નાઈ લો, સ્નાન કરી લો. ગંગાજીમાંથી ડૂબકી મારીને બહાર નીકળ્યા ને તો પાર્ષદ બની ગયા વિષ્ણુ ભગવાનના. એ ભગવાનના પાર્ષદ, ભગવાનના પાર્ષદ છે ને, પાર્ષદ જેવું જ રૂપ, ભગવાન જેવું જ રૂપ છે એનું. એની પાસે ગદા ચક્ર પદ્મ ઈ નથી, બાકી 4 હાથ જેવા વિષ્ણુ ભગવાન એવા જ એના પાર્ષદો, જેવા યમ એવા જ એના દૂતો, જેવા ભોળાનાથ છે એવું. તમે ભવનાથમાં તો આવો છો બધા, એ બધા રુદ્ર બધા જોયું ને તમે, એ ભોળાનાથ જ છે. બધા ધૂણા નાખી બેઠા હોય ને બધા ભોળાનાથ જ અમારા, એનું રૂપ છે. એટલે છેલ્લે સવા બાબા કે છે સદગુરુ ચરણે સવારા સદગુરુ ચરણે સવારા ગોવિંદ તમારી છે ગહન ગતઈ સમેરન કે સુધ
धनी राम देव जी महाराज की आशापुरा मात की नव दुर्गा मात की बरबना भैरवी द्वारकाधीश की रामचंद्र भगवान की प्रेम से बोले नमः पार्वती पतये हर हर महादेव। धनी राम देव जी महाराज की पांच मिनट આપણે ધોન કરી બાપાને યાદ કરી वासुदेवा देवा देवा ओम नमो भगवते वासुदेवा देवा देवा ओम नमो भगवते वासुदेवा देवा देवा ओम नमो भगवते देवा देवा ओम नमो अच्युतम केशवम कृष्ण दामोदरम जानकी वल्लभम राम नारायण अच्युतम केशवम कृष्ण दामोदरम जानकी वल्लभम राम नारायण प्रभु ओम नमो भगवते वासुदेवा देवा देवा ओम नमो भगवते देवा देवा देवा
श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण हे वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण हे वासुदेव हे वासुदेवा देवा देवा ओम नमो भगवते ओम नमो भगवते वासुदेवा देवा देवा हे वासुदेवा देवा देवा हे नमः शिवाय ओम नमः शिवाय ओम शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय पार्वती बधाई।